સુવાર્તાના નવીન અંકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 11 અને વચન 3 આ પ્રમાણે વાંચીએ છીએ. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. જ્યારે માર્થાએ કહ્યું કે હે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે, ત્યારે ગલાતીયોનો પત્ર એનો 2 અધ્યાય અને 20મા વચનમાં પાઉલે જે પ્રમાણે લખ્યું છે એ આપણને સ્મરણમાં આવે છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું સ્વાર્પણ કર્યું. તેણે મતલબ પ્રભુ ઈસુએ તમોને અને મને પ્રેમ કર્યો કે આપણે પાપની ક્ષમા અને ઉદ્ધારના અનુભવમાં આવીએ. એ માટે તેમણે ક્રુસ પર બલિદાન થવાને માટે પોતે અર્પણ થઈ ગયા. જો કોઈ આ પ્રભુ પર વિશ્વાસ કરે છે તો તેમના વહેવડાયેલા લોહી દ્વારા પાપોની ક્ષમા થાય છે અને તે શુદ્ધ થાય છે. તેમના પર વિશ્વાસ કરવાને કારણે તે તેમના માટે પ્રાયશ્ચિત ઠરે છે. તે આપણને એટલા માટે પ્રેમ રાખતો નથી કે આપણે તેના પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ આપણી આશાહીન, અસહાય, દયાજનક અવસ્થામાં પણ તે પ્રેમ કરે છે. તે આપણને એટલા માટે પ્રેમ નથી કરતા કે આપણા દ્વારા તેમને કંઈક મળશે, પણ એટલા માટે પ્રેમ કરે છે કે તે આપણને તેમના સહભાગી કરે. શું તમે આવા પ્રેમનો આદર નહીં કરો? પ્રભુ આ વચન સમજવાને માટે તમારી સહાય કરે. ધન્યવાદ.